બાલ્યકાળથી જીવનની દરેક અવસ્થાને અનુરૂપ પોષકક્ષમ આહાર મળે, દરેક વ્યક્તિ ખાસ કરીને બાળકો અને માતાઓની શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે ખૂબ જ જરૂરી છે. આજના નાગરિકોના પોષણને વધારે સુદૃઢ બનાવી આવનારી પેઢીને વધારે સક્ષમ બનાવવા હું સુપોષિત ગુજરાત મિશનની જાહેરાત કરું છું. આ મિશનમાં બાળકો, કિશોરીઓ અને મહિલાઓને કેન્દ્ર સ્થાને હોય તેઓનું પોષણ સુનિશ્ચિત કરવું એ અમારો સામાજિક સંકલ્પ છે. આ મિશન અંતર્ગત પોષણલક્ષી યોજનાઓમાં લાભાર્થીઓનો વ્યાપ વધારવામાં આવશે, નવી યોજનાઓ શરૂ કરવામાં આવશે, તેમજ લાભાર્થીઓને મળતી સહાયમાં નોંધપાત્ર વધારો કરી દરેક આયુ વર્ગના બાળકો અને મહિલાઓ માટે યોજનાકીય માળખું વધારે સુદૃઢ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, વિકસિત ગુજરાત એટ 2047ની સંકલ્પનામાં કિશોરીઓની ભૂમિકા મહત્વની છે. ભવિષ્યની માતૃશક્તિના સ્વરૂપમાં સ્વસ્થ અને શિક્ષિત સમાજના નિર્માણમાં તેઓનું યોગદાન અમૂલ્ય છે. તેમના પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા હું નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરું છું. સરકારી અનુદાનિત ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓને ધોરણ 9 અને 10 માટે વાર્ષિક ₹10,000 તેમજ ધોરણ 11 અને 12 માટે વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવશે. આમ આ યોજના હેઠળ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યેથી કુલ 50,000ની સહાય મળવાપાત્ર થશે. માન્ય અધ્યક્ષશ્રી, નમો લક્ષ્મી યોજનાથી ધોરણ 9થી 12ની કન્યાઓનો પ્રવેશ વધશે, તેઓ અભ્યાસ પૂર્ણ કરશે, તેથી મહિલા શિક્ષણ અને પોષણને ઉત્તેજન મળશે. વધુમાં આ યોજનાના અમલીકરણથી પ્રાથમિક શિક્ષણની જેમ માધ્યમિક શિક્ષણમાં પણ સાર્વત્રિક નામાંકન હાંસલ કરી શકાશે. આ યોજના માટે હું આગામી વર્ષમાં ₹1250 કરોડની જોગવાઈ કરું છું. માનનીય અધ્યક્ષશ્રી, સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને વધારે સુદૃઢ કરી તેમને સક્ષમ બનાવવા હું નમો શ્રી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત એસસી, એસટી, એનએફએસએ, પીએમજેવાય સહિતના 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભા બહેનોને ₹12,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી પોષણની સાથે માતા તથા નવજાત શિશુને આરોગ્ય સુરક્ષા પ્રદાન કરવામાં આવશે. આ યોજના માટે આગામી વર્ષમાં ₹750 કરોડની જોગવાઈ સૂચવી. હાલના વિવિધ પોષણલક્ષી યોજનાઓમાં નોંધપાત્ર ફેરફારો કરવાનું પણ સરકારે નક્કી કર્યું છે. દૂધ સંજીવની યોજના હેઠળ શાળાઓમાં અપાતા દૂધમાં ફેટનું પ્રમાણ 1.5%થી વધારે 4.5% કરવામાં આવશે. તેથી દરેક લાભાર્થી બાળક અને મહિલાઓને અઠવાડિયામાં 5 દિવસ દૂધ આપવામાં આવશે. પીએમ પોષણ યોજના અંતર્ગત શાકભાજી, મરી મસાલા તેમજ ગોળ વગેરે માટે અપાતી વિદ્યાર્થી દીઠ સહાયમાં 60% જેટલો વધારો કરવાની હું જાહેરાત કરું છું. પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં ભોજનની ગુણવત્તા વધારવા વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી ચાલુ કરેલ વ્યવસ્થાના સારા પરિણામ મળેલ છે. આ વ્યવસ્થાને આગળ વધારતા 78 આદિજાતિ અને પછાત તાલુકાઓમાં સેન્ટ્રલાઇઝ કિચનનું આયોજન કરવામાં આવશે. આ તાલુકામાં આવેલ સરકારી અને અનુદાનિત માધ્યમિક શાળાઓમાં પણ સેન્ટ્રલાઇઝ કિચન મારફત મધ્યાહન ભોજન યોજના તબક્કાવાર અમલ કરવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી, 3 થી 5 વર્ષના બાળકો માટે આંગણવાડીમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ ઉપરાંત પોષણક્ષમ આહાર આપવામાં આવે છે. આંગણવાડીઓને વધારે કાર્યક્ષમ બનાવવા હાલની વ્યવસ્થામાં નોંધપાત્ર ફેરફાર સાથેની ₹1800 કરોડના ખર્ચે અમલી બનનાર આંગણવાડી 201 યોજનાની હું જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત આગામી 3 વર્ષમાં અદ્યતન ટેકનોલોજી સાથે 8,000 નવી આંગણવાડીઓનું નિર્માણ કરવામાં આવશે અને 20,000 આંગણવાડીઓને આઈટી કનેક્ટિવિટી પૂરી પાડી સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે.
માનનીય અધ્યક્ષશ્રી, 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. જીવનના દરેક ક્ષેત્રમાં આઈટી અને સંલગ્ન ટેકનિકો મહત્વનો ભાગ ભજવવાની છે. વધુમાં ઉચ્ચ કક્ષાની નવી રોજગારીની તકો વિજ્ઞાન પ્રવાહનું શિક્ષણ જરૂરી છે. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમના શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે હું નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરું છું. આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે રૂપિયા 400 કરોડનો ખર્ચ થશે. રાજ્યના મોટાભાગની સરકારી પ્રાથમિક શાળાઓ ભૌતિક સગવડો સાથે સ્માર્ટ અને ડિજિટલ બની છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ નવા ઓરડાઓ, સ્માર્ટ ક્લાસ અને શાળાઓને કોમ્પ્યુટરથી સુસજ્જ કરવાની કાર્યવાહી હાલમાં થઈ રહેલ છે. સરકાર અને અનુદાનિત માધ્યમિક શાળાઓને પણ ભૌતિક સગવડો તેમજ સ્માર્ટ ક્લાસરૂમથી સજ્જ કરવા રૂપિયા 2,000 કરોડના ખર્ચે મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ 201 અમલી કરવામાં આવશે. સૌથી વધુ અગત્યનું સેમી કન્ડક્ટર ક્ષેત્રમાં કુશળ યુવાધન ઊભું કરવા આંતરરાષ્ટ્રીય કંપની માઇક્રોનના સહયોગથી આણંદ ખાતે સ્કૂલ ઓફ સેમિકન્ડક્ટરની સ્થાપના કરવા માટે રૂપિયા 33 કરોડની જોગવાઈ. ડ્રોન સ્કિલ ઇન્સ્ટિટ્યૂટના સંચાલન તથા ડ્રોન ઇન્સ્ટ્રક્ટર સેન્ટરની સ્થાપના માટે રૂપિયા 4 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, દ્વિતીય સ્તંભ એ માનવ સંસાધન વિકાસ માટે શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ. શિક્ષણમાં ગુણવત્તાયુક્ત પરિવર્તન કરવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા ખૂબ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી થઈ રહી છે, જેની નોંધ દેશમાં અને વિશ્વ સ્તરે પણ લેવામાં આવી છે. મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ હેઠળ સરકારી તેમજ અનુદાનિત શાળાઓમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણને સુદૃઢ કરવા બનાવવાના હેતુથી ઉચ્ચ કક્ષાની માળખાકીય સુવિધાઓ ઊભી કરવામાં આવી રહી છે. 162 નવી પ્રાથમિક શાળા તથા 10 આરએમએસએ માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે. પૂર્વ પ્રાથમિકથી માંડી ઉચ્ચ શિક્ષણ સુધી શૈક્ષણિક માળખાને સુદૃઢ કરી શિક્ષણની ગુણવત્તા સુધારણા માટેના સુનિયોજિત ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ માટે આ વર્ષે 2023-24ની બજેટ જોગવાઈમાં 11,463 કરોડનો માપદર વધારા સાથે 11,463 કરોડના માપદર વધારા સાથે આગામી વર્ષે રૂપિયા 55,114 કરોડ કરવામાં આવ્યું છે. પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ. માનનીય અધ્યક્ષશ્રી, મિશન સ્કૂલ ઓફ એક્સિલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન માટે અંદાજે રૂપિયા 3,000 કરોડની જોગવાઈ. હાલની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને રૂપિયા 130 કરોડના ખર્ચે સ્કૂલ ટ્રાન્સપોર્ટ સુવિધા મળી રહી છે. આ યોજનાનો વ્યાપ વધારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓના ધોરણ 9થી 12ના અંદાજિત 1 લાખ વિદ્યાર્થીઓને પણ ટ્રાન્સપોર્ટ સહાય આપવામાં આવશે. આ યોજના માટે રૂપિયા 260 કરોડની જોગવાઈ. વિદ્યાર્થીઓને પૂરક પોષણ અને પૌષ્ટિક ભોજન આપવા માટે પીએમ પોષણ યોજના અંતર્ગત રૂપિયા 1,400 કરોડની જોગવાઈ. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 75,000 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 400 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત મેડિકલમાં અભ્યાસ કરતી 4500 વિદ્યાર્થીઓને સહાય આપવા માટે રૂપિયા 160 કરોડની જોગવાઈ. મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત 2500 વિદ્યાર્થીઓને સહાય આપવા રૂપિયા 30 કરોડની જોગવાઈ. માધ્યમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ સાથે સામાન્ય નાગરિકો માટે ગુજરાત
જ્ઞાનગુરુ ક્વિઝ અંતર્ગત ₹30 કરોડની જોગવાઈ. સરકારી ડિગ્રી પોલિટેકનિક કોલેજો ખાતે ભાવિ ક્ષેત્રો જેવા કે ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજી, ફિનટેક વગેરેના સેન્ટર ઓફ એક્સલન્સની સ્થાપના તેમજ સ્પોર્ટ્સ ટેકનોલોજી સેન્ટરની સ્થાપના માટે ₹35 કરોડની જોગવાઈ.